નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નું ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ આપણે ભણી રહ્યા છીએ અને આજના લેક્ચરમાં સંકર સંખ્યાઓના જે બાકી વધેલા દાખલાઓ છે પ્રકીર્ણ સ્વાધ્યાયના તે આજે આપણે કમ્પ્લીટ કરવાના છે. એક્ચ્યુઅલી 16 સુધીના દાખલાઓ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે 17 નંબરના દાખલાથી શરૂઆત કરીશું. 17મો દાખલો રકમ જો આલ્ફા અને બીટા એ બે ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા મોડ ઓફ બીટા બરાબર 1 હોય તો મોડ ઓફ બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા ની કિંમત શોધવાની છે. બરોબર, બે સંકર સંખ્યાઓ આપેલી છે આલ્ફા અને બીટા. 17મા દાખલામાં બે સંકર સંખ્યાઓ આલ્ફા અને બીટા આપેલી છે. આલ્ફા અને બીટા આપેલ છે. હવે આપણને એમાં બીજી એક વસ્તુ શું આપેલી છે કે મોડ ઓફ બીટા બરાબર 1 છે, એટલે કે બીટા નો માનાંક 1 છે. બીટા જે સંકર સંખ્યા છે એનો માનાંક 1 છે. આપણે કોની કિંમત શોધવાની છે? આપણે કિંમત શોધવાની છે મોડ ઓફ બીટા માઈનસ આલ્ફા, મોડ ઓફ બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા એનો માનાંક. આની કિંમત આપણે શોધવાની છે. તો બાળકો જેની કિંમત શોધવાની છે ત્યાંથી શરૂઆત કરીએ. ધારો કે આપણે આ કિંમત લઈ લઈએ કે બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા એના વર્ગથી આપણે શરૂઆત કરીએ છીએ. તો જો આનો વર્ગ હોય તો આપણે આને માનાંક છે, માનાંકનો વર્ગ છે, તો આપણે આને આ સ્વરૂપે દર્શાવી શકીએ કે બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા એને એક કૌંસ આપી દેવાનો. બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા. આને કહી દઈએ એનો અનુબદ્ધ સંકર સંખ્યા. ટૂંકમાં આપણે શું કર્યું છે? આપણને ખ્યાલ છે કે મોડ ઓફ z z ગુણ્યા z બાર કરીએ તો એ શું થશે? z ગુણ્યા z બાર એ શું થશે કે z ગુણ્યા z બાર એ માનાંકમાં z નો હોલ સ્ક્વેર થાય. તો આપણે આ ઊંધું સૂત્ર વાપરી માનાંકમાં z નો હોલ સ્ક્વેર છે તો આપણે શું કર્યું? z ગુણ્યા z બાર. હવે જો આ બાર છે એ બધાને આપવો પડે, બીટા નો બાર, આલ્ફા નો બાર, 1 નો બાર ને આ બંનેનો બાર. તો એનાથી શું થશે? આ પદમાં કોઈ ફરક નહીં પડે. બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા. આ કૌંસ આપણે એમને રાખીશું. હવે દરેકને આપણે બાર આપીશું તો બીટા બાર માઈનસ આલ્ફા બાર છેદમાં 1 નો બાર તો 1 જ થાય, માઈનસ આનો બાર આપીએ તો આલ્ફા નો બાર નીકળી જાય અને બીટા બાર આવી જશે. બરોબર, ટૂંકમાં જે ઉપરનો આખો બાર છે જે આખા કૌંસને છે આપણે બધા પદને અલગ અલગ આપ્યો છે. હવે અંશનો અંશ સાથે ગુણાકાર એટલે કે બીટા માઈનસ આલ્ફા અને છેદનો છેદ સાથે બીટા બાર માઈનસ આલ્ફા બાર છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા અને 1 માઈનસ આલ્ફા બીટા બાર. આ પ્રમાણે લખી શકાય. તો અહીંયા થશે બીટા ગુણ્યા બીટા બાર, બીટા ગુણ્યા બીટા બાર, બીટા ગુણ્યા આલ્ફા બાર જેને આપણે માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા કહેવાય, માઈનસ આલ્ફા ગુણ્યા બીટા બાર, આલ્ફા ગુણ્યા બીટા બાર અને માઈનસ માઈનસ પ્લસ આલ્ફા ગુણ્યા આલ્ફા બાર, આલ્ફા ગુણ્યા આલ્ફા બાર છેદમાં 1 1 એટલે એક ગુણ્યા માઈનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર માઈનસ પ્લસ માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા, આલ્ફા બાર ગુણ્યા બીટા માઈનસ માઈનસ પ્લસ આલ્ફા બાર આલ્ફા એટલે એને આપણે લખીએ આલ્ફા આલ્ફા બાર બીટા બીટા બાર ઇન્ટુ બીટા બીટા બાર. આ પ્રમાણે લખી શકાય. હવે જો ફરી પાછું એ સૂત્ર કયું? z ઇન્ટુ z બાર એટલે કે બીટા ઇન્ટુ બીટા બાર હોય તો એને બીટા નો હોલ સ્ક્વેર કહી શકાય. તો આપણે અહીંયા શું લખીશું? બીટા ના માનાંકનો સ્ક્વેર માઈનસ આને એમ નામ રાખીએ આલ્ફા બાર ગુણ્યા બીટા
આને એમને રાખીએ આલ્ફા ઇન્ટુ બીટા બાર અને આને લખાશે આલ્ફા ના માનાંકનો વર્ગ ખ્યાલ આવ્યો છેદમાં 1 એમના એમ રહેશે માઈનસ આલ્ફા બીટા બાર માઈનસ આલ્ફા બાર બીટા અને આને કહેવાય આ બધી પદ શું થશે માનાંકમાં આલ્ફા નો વર્ગ અને માનાંકમાં બીટા નો વર્ગ આ બંને પદ માનાંકમાં બીટા નો વર્ગ થઈ જશે ખ્યાલ આવ્યો હવે એના પછી બીટા નો વર્ગ માનાંકમાં બીટા તો કિંમત આપેલી છે ને આપણને 1 તો આની કિંમત થઈ જશે 1 નો વર્ગ 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા માઈનસ આલ્ફા બીટા બાર પ્લસ આલ્ફા બાર માનાંકનો વર્ગ છેદમાં આવશે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર માઈનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા પ્લસ આ બીટા નો વર્ગ તો 1 થઈ જશે એની સાથે આલ્ફા છે તો માનાંકમાં આલ્ફા નો વર્ગ તો આ બંને પદ જો 1 આ બંને આગળ પાછળ છે પણ પદ તો બંને માઈનસ વાળા છે અને આલ્ફા બાર નો વર્ગ તો આ બંને પદ અંશ અને છેદમાંથી ઉડી જાય તો આની કિંમત મળશે 1 આ કોની કિંમત મળી આપણને બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા ના માનાંકના સ્ક્વેર ની કિંમત મળી છે હવે માનાંકનો સ્ક્વેર તો ચલો 1 મળ્યો છે પણ આપણે માનાંક વગરની જો સ્ક્વેર વગરની કિંમત શોધવી હોય તો બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 માઈનસ આલ્ફા બાર ગુણ્યા બીટા માનાંકની કિંમત આનું વર્ગમૂળ કરવું પડે તો એ થઈ જશે 1 તો આ આપણો જવાબ મળ્યો કહેવાય 1 આવશે આનો જવાબ ખબર પડી માત્ર એક જ સૂત્ર ઉપર આધાર રાખે છે આ ગુણધર્મ છે એ ગુણધર્મ યાદ રાખીશ બરોબર અને અલગથી લખી દઉં છું જેથી કરીને તમને યાદ રહે આગળ વધીએ હવે 18 નંબરનો દાખલો આપણને આપેલો છે સમીકરણ 1 i ની x ઘાત સમીકરણ 1 i ની x ઘાત 1 i માનાંક એની x ઘાત બરાબર આપેલું છે 2 ની x ઘાત ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો 2 ની x ઘાત આના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલો એટલે શું થાય સમીકરણ જ્યાં પણ આપણને આપેલું હોય એના ઉકેલ શોધવાનો એનો મતલબ એમ કે આપણે અહીંયા x ની વેલ્યુ શોધીશું તો સૌથી પહેલા વાત કરીએ એના માનાંકની 1 i નો માનાંક એટલે શું થાય અંડર રૂટમાં એના વર્ગોનો સરવાળો કહેવાય તો અંડર રૂટમાં 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ અને એની આપણને ઘાત આપેલી છે x એ કેટલી છે 2 ની x ઘાત જેટલી છે તો આ 1 નો વર્ગ કેટલો થશે 1 પ્લસ -1 નો વર્ગ પણ 1 એનો વર્ગમૂળ એની x ઘાત બરાબર થશે 2 ની x ઘાત આ કેટલા થાય 1 પ્લસ 1 વર્ગમૂળમાં 2 એની x ઘાત બરાબર 2 ની x ઘાત હવે આપણે શું લખી શકાય વર્ગમૂળ છે એને 1/2 ઘાત લખીએ તો આ 2 ની x/2 ઘાત કહેવાય અને આ 2 ની x ઘાત ટૂંકમાં આપણને શું મળ્યું છે 2 ની x/2 બરાબર 2 ની x ઘાત મળી છે એનો મતલબ શું થાય કે આધાર સરખો છે તો ઘાતને સરખાઈએ તો x/2 બરાબર x મળે છે હવે આવું ક્યારે શક્ય છે x/2 અને x એ બંને સરખા ક્યારે હોય કોઈને ભાગ્યા 2 કોઈ એક એવી સંખ્યા કે જેના ભાગ્યા 2 કરીએ અથવા તો એ જ સંખ્યા રાખીએ તો બંને સરખો જવાબ મળતો એવું કોની માટે શક્ય છે x એવી કઈ સંખ્યા હોઈ શકે તો એવી સંખ્યા છે x બરાબર 0 આ એક જ એવી સંખ્યા છે એમાં 0/2 કરો કે 0 કરો જવાબ 1 નો 1 મળવાનો છે મતલબ કે x બરાબર 0 આપણો જવાબ રહેશે બરોબર આગળ વધીએ હવે નેક્સ્ટ છે 19 નંબરનો દાખલો જેમાં a ib આપણે એક રકમ આપેલી છે a ib c id e if ને g ih લખી દઈએ a bi હું ib ને bi લખું છું a bi c di d e fi g hi બરાબર a કેપિટલમાં a bi આપણને આપેલું છે તો બતાવો કે a2 b2 c2 d2 e2 f2 ને g2 h2
बराबर a स्क्वायर प्लस b स्क्वायर। तो एक काम करिए, બંને બાજુ માનાંક લઈ લે, બંને બાજુ માનાંક લેતા, કારણ કે સ્ક્વેર આપણને માનાંકમાં જ મળશે, તો માનાંકમાં a પ્લસ bi, c પ્લસ di, e પ્લસ fi, g પ્લસ hi એનો માનાંક બરાબર માનાંકમાં a પ્લસ bi। હવે આ બધાને અલગ અલગ માનાંક આપી શકાય, તો માનાંકમાં a પ્લસ bi ઇન્ટુ માનાંકમાં c પ્લસ di ઇન્ટુ માનાંકમાં e પ્લસ fi ઇન્ટુ માનાંકમાં g પ્લસ hi બરાબર થશે માનાંકમાં a પ્લસ bi। તો માનાંક એટલે અંડર રૂટમાં વર્ગોનો સરવાળો, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ થશે c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર વર્ગમૂળમાં, આ થશે e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર વર્ગમૂળમાં, આ થશે g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર વર્ગમૂળમાં, અને આ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। બધાના સ્ક્વેર આવી ગયા। હવે બંને બાજુ વર્ગ કરી દઈએ, બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરી દઈએ તો આ બધાના વર્ગમૂળ નીકળી જશે, વધશે આપણી પાસે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર, g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। આજ આપણે સાબિત કરવાનું હતું, તો આના ઉપરથી આપણે આ પદ સાબિત કરેલું છે, બરોબર। સિમ્પલ છે, ડાયરેક્ટ માનાંક કરીને એનો વર્ગ કરી દઈએ, કિંમત મળી જશે આપણને। નેક્સ્ટ હવે આગળ વધીએ, 20 નંબરનો દાખલો જો 1 પ્લસ i અપોન 1 માઈનસ i ની m ઘાત, 1 પ્લસ i અપોન 1 માઈનસ i ની m ઘાત બરાબર આપણને આપેલું છે 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો, બરાબર 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો। ન્યૂનતમ પૂર્ણાંક એટલે કે m ની કિંમત શોધવાની છે, નાનામાં નાની m ની કિંમત શોધવાની છે। તો આપણે શું કરી શકીએ કે પહેલા તો આને 1 પ્લસ i upon 1 માઈનસ i ને એના a પ્લસ bi સ્વરૂપમાં ફેરવીશું, એ આપણે અલગથી કરીએ। 1 પ્લસ i અને 1 માઈનસ i અનુબદ્ધ કરણી કરવી પડશે એની, તો આ થઈ જશે 1 પ્લસ i નો હોલ સ્ક્વેર અને છેદમાં 1 માઈનસ i સ્ક્વેર। હોલ સ્ક્વેર કરીએ તો કિંમત મળશે 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર છેદમાં 1 માઈનસ માઈનસ 1, તો 1 પ્લસ 2i માઈનસ 1 છેદમાં 1 પ્લસ 1, તો 1 1 જતા રહેશે, 2i છેદમાં 2 2 જતા રહેશે, માત્ર વધશે i। તો આના સમીકરણમાં આપણે i ની કિંમત એની m ઘાત બરાબર 1 એ સ્વરૂપે આવે। હવે આપણને ખબર છે i ની m ઘાત 1 હોય તો m કેટલા હોય, i ની કેટલી ઘાત 1 થાય, 4 ઘાત। પરંતુ આપણને શું કીધું છે, ન્યૂનતમ પૂર્ણાંક કિંમત, એટલે કે 4 ના સ્વરૂપમાં બધી કિંમતો 1 જ થશે ને, જેમ કે 4 ઘાત હોય, 8 ઘાત હોય, તો એને આપણે m અહીં m બરાબર 4k લખી શકાય, જ્યાં k belongs to n। કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યામાંથી 4 ના ગુણક વાળી ધન પૂર્ણાંક સંખ્યા m ની કિંમત હોઈ શકે, એ બધાનો જવાબ આપણને 1 જ મળશે। ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે m ની કિંમત આપણને જે શોધવાની હતી એ મળી જશે, પણ એમાં આપણને કીધું છે ન્યૂનતમ પૂર્ણાંક કિંમત, તો ન્યૂનતમ કઈ થશે, તો આમાં ન્યૂનતમ કિંમત થશે m બરાબર 4, નાનામાં નાની કિંમત m બરાબર 4 હશે, બરોબર। તો આ પ્રમાણે આ દાખલો ગણી શકાય છે। તો આજે આ સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરીએ છીએ, અહીં આપણો આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે। નેક્સ્ટ લેક્ચર થી કોઈ બીજું નવું ચેપ્ટર શરૂઆત કરીશું, બરોબર। ત્યાં સુધી વિડિયો પોઝ કરી નોટ ડાઉન કરી દો।